ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં બધા? આજે જે સેશન હું તમને શેર કરવા જઈ રહી છું, સમજાવવા જઈ રહી છું, એ થોડું હટકે છે, ચેન્જ, થોડું રસપ્રદ બનાવવા, ફંક્શન્સ જોયા હજુ જોવાના પણ છે. આપણે આજે જે જોવા જઈ રહેલા છે તે પોયમનું સેશન લઈશું. 2 સેશનમાં હું વહેંચીશ પોયમને. પોયમ છે યુનિટ 1 રીડ 2, that is Sunrise on the Kanchenjunga by A. Christina Albers. મિત્રો, આ રીતે રૂબરૂ એક થોડી 2 મિનિટ આપવાનું કારણ જ એ મારું કે એક પ્રસંગ નહીં કહી શકાય, સોરી, એક પાઠ, જૂના કોર્સના ગુજરાતીના પાઠની 2 મિનિટમાં વાત કહેવા જઈ રહેલી છું. એ કંચનજંગાને લગતી છે, એટલે સંદર્ભમાં છે, એટલા માટે. મિત્રો, દાર્જિલિંગમાં ટાઈગર હિલ નામનું સાઇટ સીન જગ્યા, અને ત્યાંથી કંચનજંગાના દર્શન કરવા લોકો સવારે વહેલા ઉઠીને 4, 3:30, 4 વાગ્યાના ઉઠી અને જાય ને દર્શન કરવા માટે. તો એના પર એક, સોરી મને લેખકનું નામ નથી ખબર, પણ ગુજરાતીમાં એ પાઠ હતો અને મેં વાંચ્યો હતો. એના પર એક લેખકે પ્રવાસ નિબંધ લખેલો છે. અને તે શું તો કે લેખકને દાર્જિલિંગ ગયેલા જ એટલા માટે હતા કે તેને કંચનજંગાના દર્શન કરવા હતા. તો એ જાય છે પહેલી સવારે, બીજે દિવસે સવારે પહેલો દિવસ ઉઠીને લોકો એકબીજાને ગુડલક કરે છે કે દર્શન થાય તમને કરીને, અને પહોંચે છે સાઇટ સીન પર. તો ક્લાઉડ નડે છે, ક્લાઉડનું હર્ડલ વચ્ચે આવે છે, એટલે કે એક પર્વત પરથી બીજા પર્વત પર વચ્ચે ક્લાઉડ, એટલે અહીંયા ટાઈગર હિલ અને અહીંયા કંચનજંગા. તો અહીંયા ટાઈગર હિલ પરથી દેખાય નહીં કંચનજંગા. કેમ એને કંચનજંગા તે પહેલાં હમ સમજી લો. કંચન સોનું, સુવર્ણ, તો સોનેરી પર્વત, જંગા એટલે આપણે થાય ઇંગ્લિશમાં કહીએ જાંગ, તો પણ પર્વતની ઓફકોર્સ બોડી પાર્ટ છે. પર્વત, સોનેરી પર્વત. તો કેમ સોનેરી પર્વત? તો કે સવારના કિરણોમાં, ખાસ કરીને મૃદુ, કોમળ એવા, લવ લાઇટ પોયમમાં કીધેલી છે, એવા કિરણો જે સનરાઈઝ કંચનજંગા પર પડે છે, અને તેથી તે સોનેરી લાગે છે, અને તેથી તેને કંચનજંગા કીધું છે. તો એ કંચનજંગા સોનેરી પર્વત, આમ હિમચ્છાદિત સફેદ દેખાવાનું દિવસ દરમિયાન, તો પણ એ સવારના કિરણોને કારણે તે સોનેરી દેખાય. તો એને જોવા માટે લોકો ત્યાં સવારે વહેલા ઉઠીને જાય. તો આ લેખક પણ ત્યાં 1 દિવસ જાય છે, 2 દિવસ, 3 દિવસ, રોજ ક્લાઉડનું એમને વિઘ્ન જ નડે, દેખાય નહીં, દર્શન નહીં થાય. એમને અઠવાડિયાનો પ્લાન હશે, એટલે અઠવાડિયા પછી 6, 7મે દિવસે કે હવે આજે દેખાય તો ઠીક, નહીં તો કાલે હું ઘરે પરત પહોંચી જઈશ, એટલે નિરાશ થઈ ગયેલા હતા આમ તો. પણ છતાં એ સવારે જ્યારે જાય છે તો ત્યાં એમને તે કંચનજંગાના દર્શન થાય છે અને અભિભૂત થઈ જાય છે. વર્ણન જે છે ને એ પાઠનું, તે ખૂબ જ સરસ, અને એમ આપણે ત્યાં જ હોઈએ તેવી ફિલિંગ થાય. તો તે વર્ણન એ પાઠમાં છે, અને તે એ કંચનજંગા કેટલી બ્યુટી હશે એ હિમાલયની, તે લેખકે એને બહુ સુંદર રીતે અંદર વર્ણવેલી છે, અને એનું ઇમ્પોર્ટન્સ ઓફકોર્સ એ દેખાય છે એ પાઠમાં. તો એ કંચનજંગા આપણા કાવ્યમાં શું છે તે હવે 1-2 મિનિટમાં કે એનું વર્ણન જ છે. આ કંચનજંગાનું સવારનું દ્રશ્યનું વર્ણન છે કે કેવું લવ લાઇટ એના પર ગ્લો કરે છે, અને કવર્ડ શેનાથી ગ્લોરીથી, પર્પલ ગ્લોરીથી કવર્ડ છે. કંચનજંગાનો દેખાવ કેવો છે, અને કંચનજંગા સનકિસ્ડ હિલ છે એની, વગેરે વગેરે વર્ણન છે. ટૂંકમાં સવારનું દ્રશ્ય, અને તે પણ કંચનજંગાનું, તે આ કાવ્યમાં છે. બહુ સરસ, વન ઓફ માય ફેવરિટ પોયમ્સ છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ એક્સપ્લેન ઇન ધ બેસ્ટ વે. ઓકે, now let's see. So now we will start the poem, that is Sunrise on the Kanchenjunga. First of all, I will read the whole poem, then the glossary of these slide and the lines of this slide I will explain, and afterwards in second session we will see the second slide, its words, its line of the poem,
and of course the question and answers of textbook. Okay, recitation. Sunrise on the Kanchenjunga. The vapors rise on the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snow upon the summits hoary. And the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and sky are meeting. And the morning dew and mellow hue paint her cheeks with fairy finger, while over the rills and the sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills over the voice from the hills and the soul that dwells in the mountains. By A. Christina Albers. Now we will say the glossaries, that is new words of this slide. Vapors, moisture, particles. બાષ્પ આપણે કહીએ તે ગુજરાતીમાં હવામાં જે પાણીનું બાષ્પીભવન થઈને જે ભેજ હોય, મોઇશ્ચર ભેજ, એને એના કણ, બરાબર. નેક્સ્ટ ક્લેડ એટલે કવર્ડ થયેલું હોય તે. મિત્રો ક્લેડ એટલે કવર્ડ યાદ રહેવું જોઈએ, કેમ કે સવાલ આવશે કે મોર્નિંગ સ્કાય વિથ વોટ ધ વેપર કવર્ડ. તો કવર્ડ એટલે ક્લેડ શબ્દનો મતલબ કવર્ડ છે એ તમને ખબર હોવી જોઈએ કે ક્લેડ ઇન પર્પલ ગ્લોરી એ ત્રીજી લાઇનમાં છે. એટલે કવર્ડ શબ્દ જો મિનિંગ નહીં ખબર હોય તો સવાલનો જવાબ આપી શકાય નહીં. પોયમમાં હું ગયા વર્ષે પણ કહેતી આવી છું અને આ વર્ષે પણ પાછું કહીશ કે પોયમમાં તો ખાસ જ મિનિંગ ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ આવડવા જ જોઈએ. આમ પણ બધાને આવડવા જોઈએ નિયરેસ્ટ મિનિંગ માટે, પણ પોયમમાં તો સવાલ જવાબ પણ નહીં લખાય સવાલના. વાય? Because if the paper setter would use the meaning into English in question, then you may not be able to answer the question. એટલા માટે ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ પોયમમાં તો યાદ જ હોવું જોઈએ. ત્રીજો શબ્દ છે ઇટર્નલ, સિમિંગલી એવરલાસ્ટિંગ. કાયમી આપણે કહીએ ને શાશ્વત, તો સિમિંગલી લાગે જાણે કે, પણ કેવું? એવરલાસ્ટિંગ, કાયમી લાગે તેવું, ઇટર્નલ, શાશ્વત. ચોથો શબ્દ છે સમિટ, હિલ ટોપ ઓફ ધ માઉન્ટેન. આપણે એકદમ શિખર આપણે કહીએ તે, તો સમિટ. હોરી, ઓલ્ડ, એન્શન્ટ, પ્રાચીન, જૂનું. હોરી, અહીંયા હોરી સમિટ છે. પીક ઓફ ધ માઉન્ટેન કેવું છે? તો કે હોરી છે, ઓલ્ડ એકદમ. સિરીન, કામ. મિત્રો આ SERENEનો પ્રોનાઉન્સિએશન સિરીન છે, સેરેને જેવું નહીં કરતા પ્લીઝ, એટલા માટે હું ખાસ કહું છું. મિત્રો ધ્યાન રાખજો મારી વાતને. 1 માર્કનો સવાલ છે કે ક્વીન સિરીન, તમે લગભગ 7મી 8મી લાઇનમાં જોઈ શકો છો. તો એ રાઇમિંગ સ્કીમ છે, રાઇમિંગ વર્ડ છે, સોરી. તો તમને સિરીનનો ઉચ્ચાર નહીં ખબર હોય તો ખબર જ નહીં પડે કે આ ક્વીન સાથે કયો રાઇમિંગ વર્ડ છે. ક્વીન સિરીન, જેમ કે આગળમાં જોઈએ તો સ્કાય, રાઇઝ, સ્કાઈઝ, ગ્લો, સ્નો, બરાબર. ક્વીન સિરીન, ગ્રીટિંગ, મીટિંગ, વ્હાઇટ, લાઇટ, આ રાઇમિંગ વર્ડ્સ છે. તો એ સિરીન ઉચ્ચાર છે. ને સિરીનનો મતલબ થાય છે કામ, શાંત. ચાલો નેક્સ્ટ, રોબ્સ એટલે સેરેમોનિયલ ડ્રેસ. કોઈ પણ પ્રસંગ સેરેમનીમાં પહેરવામાં આવેલા, ઉજવણીમાં પહેરવામાં આવેલા કપડાં, તે ડ્રેસ, એને જબ્બો પણ કહીએ. રોબ્સ, તો સેરેમોનિયલ ડ્રેસને માટે રોબ શબ્દ જે આપણી પોયમમાં
વપરાયો છે. Now we will go through each and every line in detail. Please friends understand it well. From each and every line question can be raised. Okay, can be asked. So understand it well and again thoroughly. The vapors rise to the morning skies. વેપર રાઇઝ થાય છે, ઊંચો આવે છે, બાષ્પ ક્યાં? વેર? ટુ ધ મોર્નિંગ સ્કાય. ક્યાં અને ક્યારે બંને થઈ જાય કે મોર્નિંગ સ્કાયમાં, સવારના આકાશમાં વેપર રાઇઝ થાય છે. અને એ વેપર શેમાં કવર્ડ છે? મેં તમને હમણાં મિનિંગ કહેતા જ કીધું હતું કે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. તો વેપર, બાષ્પ, મોઇશ્ચર પાર્ટિકલ્સ કે જે ઊંચા આવે છે સવારના આકાશમાં, એ વેપર, that vapor is covered in a purple glory. એ શેમાં કવર્ડ થયેલું છે? ક્લેડ થયેલું છે પર્પલ ગ્લોરીમાં કવર થયેલું છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. While the love light glows on the eternal snow. જ્યારે લવ લાઇટ ગ્લો થાય છે, ચમકે છે. લવ લાઇટ ગ્લો ક્યાં થાય છે? તો કે ઓન ધ ઇટર્નલ સ્નો. પહેલાં તો લવ લાઇટ કેમ કીધું તે આપણે જોઈએ તો કે એ એટલું સોફ્ટ એન્ડ બ્રાઇટ છે. એ લાઇટ જે બપોરનો તડકો કેવો હોય? એકદમ કાળો તડકો આપણે કહીએ દઝાડી દે તેવો બર્નિંગ હોય એ સનલાઇટ, બરાબર. જ્યારે સવારના કિરણો કેવા હોય? સોફ્ટ એન્ડ બ્રાઇટ, વિચ આર પિંક ઇન કલર. સો પિંક કલર ઇઝ ધ કલર ઓફ લવ. તમને કદાચની શ્યોર જ સવાલના જવાબમાં પણ છે કે વાય ધ ગ્લો ઇઝ કોલ્ડ લવ લાઇટ. વાય? લાઇટને પાછી કેમ લવ લાઇટ કીધી છે? તો એ હું જવાબ બોલી ગઈ હતી, જે અગાઉ એક્સપ્લેન કરી ગઈ હતી કે ધ લાઇટ ઇઝ ક્વાઇટ સોફ્ટ and bright, and again the color of the morning sky is pink, which is probably the color of love, and that is why it is called love light. તો પાછી ક્યાં ગ્લો કરે છે? તો કે on the eternal snow. ઇટર્નલ સ્નો પર એ લવ લાઇટ ગ્લો કરે છે. કેમ ઇટર્નલ સ્નો મિનિંગ જોયો તે? સિમિંગલી એવરલાસ્ટિંગ, શાશ્વત, કાયમી, ક્યારે દૂર નહીં થાય એવા ઇટર્નલ સ્નો પર, એવા હિમાચ્છાદિત પર્વત કે જે કાયમી હિમાચ્છાદિત છે તેના પર આ લવ લાઇટ ગ્લો કરે છે. પાછું ક્યાં? અપોન ધ સમિટ્સ હોરી એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ સેરીન. એ આપણે પછી જોઈશું. તો કે ઓન ધ ઇટર્નલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હોરી. પાછું સ્પેશિયલી ક્યાં? તો કે એ હોરી, પ્રાચીન, જૂનું, એન્શન્ટ એવા સમિટ પર, એવા પીક ઓફ ધ માઉન્ટેન, એવા હિલટોપ પર, પ્રાચીન એવા હિલટોપ પર જ્યાં શાશ્વત બરફ કહે, હિમ આપણે કહીએ, રહેલો છે, તેવા હિમ પર, એવા હિમાચ્છાદિત પર્વત પર એ લવ લાઇટ ગ્લો થાય છે. બરાબર. Then and the Himalayas queen calm and serene returns the heavens greeting. હિમાલયાની ક્વીનને કેવી કીધી છે? એની લાક્ષણિકતા આપણા સવાલના જવાબમાં આવે જ છે. જો સાંઝા આવે તો કે વોટ ઇઝ વિચ આર ધ વર્ડ્સ યુઝ ફોર હિમાલયાઝ ક્વીન, વિચ આર ધ એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ આર યુઝ ફોર ધ હિમાલયાઝ ક્વીન. બરાબર. તો એમાં બે શબ્દ ખાસ, કામ એન્ડ સેરીન. મિત્રો કોઈ ચહલપહલ હોય ત્યાં? આ કંચનજંગાનો બાજુમાં આપણે ચિત્ર જોઈએ છે, પિક્ચર, તો તેમાં નો વન ઇઝ ધેર, કોઈ ચહલપહલ નહીં, શાંત,
અને એટલા માટે એના માટે શબ્દ પણ વપરાયા છે કામ એન્ડ સેરીન. એવી હિમાલયાની ક્વીન છે. તો હિમાલયની ક્વીન કંચનજંગા. ઓફકોર્સ આ પણ સવાલનો જવાબ છે કે હુ ઇઝ હિમાલયાઝ ક્વીન હિયર ઇન ધીસ પોયમ? સો ઇટ ઇઝ કંચનજંગા. તો એ હિમાલયાઝ ક્વીન કે જે કામ એન્ડ સેરીન છે તે શું કરે છે? રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ. તો હેવનલી સ્વર્ગની જાણે કે શુભેચ્છા આવી છે તો એ શુભેચ્છાને રિટર્ન કરે છે, રિપ્લાય આપે છે એવા અર્થમાં. કેવા દેખાવ સાથે? તો કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બાથેડ ઇન ગોલ્ડન લાઇટ. પોતાનો દેખાવ કેવો છે આ પણ સવાલના જવાબમાં છે કે ડિસ્ક્રાઇબ હર. હિમાલયની ક્વીન કોણ છે? તો કે કંચનજંગા. અને એનું વર્ણન કરો. તો એનો સ્વભાવ અને નેચર પણ કહેવાનું કામ એન્ડ સેરીન. અને ઓફકોર્સ આ બે જ લાઈન જે હું વાંચવા જઈ રહ્યું છું તે પણ ખાસ આવે કે ઇટ ઇઝ ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. વ્હાઇટ ગાઉન, વ્હાઇટ જબ્બો, સેરેમોનિયલ ડ્રેસ કીધો છે તો એ વ્હાઇટ કપડામાં છે. અને બાધેડ ઇન ગોલ્ડન લાઇટ, સુવર્ણ પ્રકાશથી સ્નાન કરીને આવેલી. કેમ સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને આવેલી? મિત્રો, જ્યારે મેં રિસાઇટ કરી પોયમ, કાવ્ય પઠન કર્યું ત્યારે બીજી સ્લાઇડમાં તમે જોયું એમાં ગોલ્ડન છે પર્વત. તો એ કેમ? ફરીથી સવારના એ મૃદુ, કોમળ અને બ્રાઇટ એવા કિરણોમાં એ જે પર્વત ગોલ્ડન થઈ ગયેલો છે, સુવર્ણ થઈ ગયેલો છે. તો એ સોનેરી જે પર્વત છે એ સોનેરી લાઇટમાં જાણે સ્નાન કરીને આવેલી છે. બરાબર. તો એવી હિમાલયાઝ ક્વીન એના ગ્રીટિંગને રિટર્ન કરે છે. ક્યાં રિટર્ન કરે છે? તો કે ઓન વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. એવા હોરિઝોન પર, એવા ક્ષિતિજ પર જ્યાં આકાશ અને પૃથ્વી મળે છે, મિલન થાય છે. આકાશ અને પૃથ્વીનું જ્યાં મિલન થાય છે, જ્યાં મળે છે તેવા ક્ષિતિજ પર, તેવા હોરિઝોન પર હિમાલયાઝ ક્વીન તેના ગ્રીટિંગને રિટર્ન કરે છે. રિવર્સમાં જાઉં. ક્ષિતિજ પર હિમાલયાઝ ક્વીન કંચનજંગા એ સ્વર્ગની શુભેચ્છાને રિટર્ન કરે છે. કેવા દેખાવમાં? તો કે સફેદ જબ્બામાં અને જાણે કે સોનેરી રંગમાં, સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલી આવેલી એવી હિમાલયાઝ ક્વીન કે જે શાંત છે, કામ એન્ડ સુરીન છે, તે ગ્રીટિંગને રિટર્ન કરે છે. કેવી છે એ પાછું ફરીથી બીજું વર્ણન છે તો કે એના પર લવલાઇટ ગ્લો કરે છે. ક્યાં? તો કે એના પ્રાચીન એવા ટોપ ઓફ ધ હિલ પર, જે શાશ્વત કાયમી એવા હિમ છે, હિમાચ્છાદિત પોતે છે, એવા હિમ પર, એવા સ્નો પર એ સવારની મૃદુ અને બ્રાઇટ લાઇટ ગ્લો કરે છે. અને ઉપરની ત્રીજી લાઈનમાં તો કે વેપર, જ્યાં ઉપર મોર્નિંગના સવારના આકાશમાં વેપર જે ઉપર આવે છે એ પર્પલ લાઇટમાં પાછું કવર્ડ છે. આ ઊંધી ગઈ. હવે આખું પાછું ગુજરાતીમાં ઉપરથી નીચે સુધીનું શક્ય હોય ત્યાં સુધી સંપૂર્ણ ગુજરાતીમાં, કે વચ્ચે વચ્ચે ઇંગ્લિશ ઓફકોર્સ પોએમની લાઇન્સ તો લઈ શકું છું, કે સવારનું જે બાષ્પ છે, સવારના સમયનું તે બાષ્પ ઊંચે આવે છે અને તે બાષ્પ વેપર એ પર્પલ ગ્લોરીમાં કવર્ડ છે. જ્યાં આ લવ લાઇટ એ ગ્લો કરે છે. ક્યાં? તો કે એ સમિટ, ટોપ ઓફ ધ માઉન્ટેન કે જે પ્રાચીન છે એના પર રહેલા શાશ્વત એવા હિમ પર એ લવ લાઇટ ગ્લો કરે છે. અને હિમાલયાઝ ક્વીન કે જે પોતે કામ એન્ડ સેરીન છે, શાંત છે, એ
પોતે સ્વર્ગમાંથી આવેલી શુભેચ્છાને રિટર્ન કરે છે. કેવા દેખાવ સાથે રિટર્ન કરે છે? તો કે સફેદ ઝભ્ભામાં. કેમ સફેદ ઝભ્ભો કીધો? હિમાચ્છાદિત છે, બરફ સફેદ હોય, બરાબર. સફેદ ઝભ્ભામાં અને ગોલ્ડન લાઇટમાં સ્નાન કરેલી. કેમ ગોલ્ડન લાઇટ? કારણ કે એ હિમાચ્છાદિત પર્વત પર સવારના જે કોમળ કિરણો પડે છે, તો એ કિરણોને કારણે સોનેરી રંગનું થઈ ગયું છે. એટલે કહે છે કે ગોલ્ડન લાઇટમાં સ્નાન કરેલી આવેલી એ હિમાલયાઝ ક્વીન ગ્રીટિંગ્સને રિટર્ન કરે છે. ક્યાં રિટર્ન કરે છે? એક લાઇનમાં જવાબ સવાલ પૂછાય તો કે વેર ધ અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ ઓન ધ હોરિઝોન. જ્યાં અર્થ અને પૃથ્વી અને આકાશનું મિલન થાય છે એવા હોરિઝોન પર, ક્ષિતિજ પર એ હિમાલયાની ક્વીન આપણી કંચનજંગા તો એ ગ્રીટિંગને રિટર્ન કરે છે. તો મિત્રો આ એક સેશનમાં આપણું આ અડધી પોયમ થઈ ગઈ. બીજી પોયમ એટલે બીજો અડધો ભાગ છે એ અને સવાલ જવાબ એ આપણે બીજા સેશનમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.